لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين، واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. ليس للإنسان إلا ما سعى. صلوا على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. એક જમાનાનો કિંગ હતો, બાદશાહ હતો. એ પાનું ડબ્લ્યુના એટલું મોટું હેવી પાનું કેમ કરે, કોશિશ કરી, થોડું કોશિશ કરે પાછું એ લોકો હાલે, થોડી કોશિશ કરે એ લોકો હાલે. એ લોકોને બહુ મહેનત પડતી હતી. પણ એક માણસ જે હતો એ પોતાની નાનકડી જે છે ગતિ લઈ કહે છે કે એ પાણી ભરે છે, બધાને તકલીફ આપે છે, આપણે કંઈ કામ કરું, એને હટાવવાની કોશિશ કરું. તો એના પાસે અમુક હથિયાર, અમુક એ લોકો પાસે ટૂલ્સ હતા, લાકડી કે મોટી, કાંઈ ને કાંઈ કરી મહેનત કરી સવારથી લઈ કરીને સાંજ સુધી, બપોર કે તડકો એકદમ એને હટાવી અને આસ્તે આસ્તે ખસકાવે. જેવું ખસકાવે છે તો આમાં જોઈએ છે કે સોનાના સિક્કા એ ચટ્ટાનની નીચે હતી, સોનાની સિક્કાની થેલી હતી. અને જેવું ખોલે છે તો એની અંદર સોનાના સિક્કાના કોઈન્સ હતા. અને એની અંદર એ લખે છે કે જે પણ આ પાનું હટાવશે, આ મૂવમેન્ટ એને હટાવશે, આ એનું છે. પ્લસ એની અંદર એક લખેલું હતું, એક નાનકડી નોટ લખેલી હતી, જે ઈ હટાવશે ઈ કોઈ મામૂલી ઇન્સાન નહીં હોય, ઈ એક જરૂર એક પ્રોગ્રેસિવ પર્સન હશે, આગળ જવા વાળાની ઈચ્છા વાળો ઈ હશે. એક ખાસ ઓથર છે કેરલ ડ્વેક. કેરલ ડ્વેક એક ઓથર છે, રાઇટર છે પોતે. એનું એક જોર્નલ કાઢી હતી ઓલી, અને ઈ બધાને ઈ જોર્નલ આપી હતી. અને ઈ જોર્નલની અંદર ફિક્સ માઇન્ડસેટ અને ગ્રો માઇન્ડસેટ ઉપર હતી. એટલે ફિક્સ માઇન્ડસેટ ને આપણો ફિક્સ માઇન્ડ હોય, અહીંયાથી આપણે નથી ડરવાનું. એક્ઝામ્પલ, આપણે હંમેશા કહેતા હોય કે જેટલી આપણી ચાદર એટલા આપણા પગને ફેલાવે. ઉર્દૂમાં કહેવત છે કે जितनी अपनी चादर उतने अपने पेट को फैलाओ, है ना. પણ જે ગ્રોથ માઇન્ડ હોય છે એ લોકો એમ કહે છે કે ના, આપણી પોતાની ચાદર જ મોટી કરી નાખે, આપણે આરામથી આપણા પગ ફેલાવે. આ એક ફિક્સ માઇન્ડ હોય છે અને એક છે ગ્રોથ માઇન્ડસેટ. એને ગોલ્ડન માઇન્ડસેટ પણ કહેવાય છે. એટલે સોનાનું
મગજ, ગોલ્ડન માઇન્ડસેટ. બહુ ફાઇન લાઈન છે જે મને ખબર છે, હું તમારી ખિદમતમાં પેશ કરું. ઇંગ્લિશમાં છે પણ હું એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીશ. એમાં કેવી છે, એક સ્મોલ માઇન્ડસેટ ડિસ્કસ પીપલ. જે નાના મગજના માણસો હોય એ પબ્લિકની બારામાં, માણસોની બારામાં વધારે યાદી કરે. એવરેજ માઇન્ડ they discuss event. જેનું મગજ જે છે એવરેજ હોય, બહુ નાનું પણ ના બહુ મોટો હોય ના, એ લોકો કે છે પ્રોગ્રામ ઉપર ઇવેન્ટ કરે. એક્ઝામ્પલ આપું કે હજુ સુધી માહે રમઝાનનો આપણો પહેલો જ રોજો ખોલ્યા છે ને, આપણી ઈદની યાદી થાય કે આપણે પિકનિકમાં ક્યારે જશું, હોલિડેમાં આપણે ક્યારે જશું. એ લોકો જે છે ઇવેન્ટ્સની બારામાં કરે. તો પહેલો માઇન્ડસેટ શું હતું? સ્મોલ માઇન્ડસેટ્સ ડિસ્કસ પીપલ. જે નાના મગજનો માણસ હોય, સ્મોલ માઇન્ડસેટ હોય છે, એ લોકો જે પબ્લિકની બારામાં ડિસ્કસ કરે. એવરેજ માઇન્ડસેટ હોય છે ઇવેન્ટ્સની બારામાં ડિસ્કસ કરે. પણ જે ગ્રોથ માઇન્ડ હોય છે, ગોલ્ડન માઇન્ડ હોય છે, એ લોકો આઈડિયાઝની બારામાં ડિસ્કસ કરતા હોય. સલવાત કરે મોહમ્મદ વાલે જે ગોલ્ડન માઇન્ડ હોય, ગ્રોથ માઇન્ડ હોય, એ લોકો જે છે હંમેશા આઈડિયાઝ ગોતે કે આપણે ક્યાં છે અને ક્યાં આપણે આગળ વધવાનું છે. એક ખાસ એક મોટી સ્કોલર પસાર થયા છે, ભરી ઇમામ. એ ભરી ઇમામ એક ખાસ તબલીગ કરતા હતા. એ હમણાં એમની કબર જે છે પાકિસ્તાનમાં છે, ઇસ્લામાબાદપુરા છે, ભરી ઇમામ. તમે જોજો, તમે ખબર પડશે. તે જમાનાની અંદર ત્યાં હતા એક બાદશાહ હતો. બાદશાહ ઓચિંતાનું જે છે એ જમતા જમતા એના પાસે ખાવાનું હતું. જમતા જમતા ઓચિંતાનું એને યાદ આવી ગયું. ઓચિંતાનું એને યાદ આવી ગયું કે અગર અમારો હાથ સીધો હોત ને અગર આપણો આ સ્ટ્રેટ હોત, આપણે જમે કેમ? ઓચિંતાનું ખ્યાલ આવી ગયો, બાદશાહ છે. હવે બાદશાહને મગજમાં જ્યારે કોઈ ચીજ વાત આવે એટલે પતી ગઈ, એટલે એમાં પછી કઈ ફેર નહીં પડે. એ હંચ હોય ને એટલે ઝિદ, હવે મને જાણવું છે. હવે ખાતા ખાતા એ રોકાઈ ગયો. એમની માયરીને બોલાવ્યું કે અગર આપણે જે છે, અગર અમારું હાથ સ્ટ્રેટ થઈ જાય, આટલું સ્ટ્રેટ થઈ જાય, તો આપણે જમે કેમ? એની માયરી ચૂપચાપ એને ખાઈ લેના. હવે ક્યાંથી હવે માથાકૂટી કરવાનું, પેટ ભરવાની વાત છે ને. પણ ના, તો ઓચિંતાનું એ જે છે, ના ના બધાને બોલાવો, બધા સ્કોલર્સને બોલાવો. બધા સ્કોલર્સ આવ્યા એની દરબાર. તમે કઈ બોલો કે અગર આપણું જન્મત કેમ કરે? હવે ત્યારે એ કીધો તો કોઈ કીધા કે ના બાદશાહ કાંઈ ના, આપણે જે છે બીજું કઈ રાસ્તો નહીં કરી શકે, આપણે પછી ખાવાનું જ મૂકી દે. ના ના, એ સેટિસ્ફાઈડ નથી કરવા. બધા એમ કહે તમારું સેટિસ્ફાઈડ નથી. બધા ડિસ્કસ કરે છે અને કહે છે એક છે કે જે બહુ હોશિયાર છે. એનું જે વઝીર હતો એને આવીને કાનમાં કહે છે કે બાદશાહ સલામત, એક છે જે બહુ હોશિયાર છે, પણ તેઓ એને સ્કોલર નથી માનતા. એ છે હોશિયાર, તો ક્યાં છે? એને બોલાવો. તો ભલે એ લોકો માને કે ન માને, આપણે એને બોલાવે. તો એ જે છે ભરી ઇમામ, હવે તમે જોવા દે, ઇમામ મુસે કાઝીમની ઔલાદમાંથી છે, નસલમાંથી છે. બસ તો એ કીધા કે એ લોકો જે દરબારીઓ છે એ એને માનતા નથી, એને તમે બોલાવો, આપ જે હોય એ લોકોને બોલાવે. તો એ આવ્યા, ભરી ઇમામ દરબારમાં આવ્યા. ભરી ઇમામ દરબારમાં આવ્યા અને બાદશાહ સવાલ કરે છે કે બતાવો, અગર આપણો હાથ સીધો હોય ને આપણે અગર જમવું તો જમે કેમ? તો એ કીધે કે બાદશાહ સલામત, તમારી બધા તરફથી રજા છે. એ લોકો સ્કોલર્સ બધા જવાબ આપી કે મને હું સેટિસ્ફાઈડ નથી, તમે જવાબ આપો. એ આઈડિયાઝ એના ફાઇન નથી, કેમ? કારણ કે એનું માઇન્ડ જે હતું ને એ ફિક્સ માઇન્ડ નહોતું, ગ્રોથ માઇન્ડ હતું. ગ્રોથ માઇન્ડ હતું. તો એ કીધા કે બાદશાહ સલામત,
અગર આપણે હાથ સીધો હોત, આપણે તો નહીં ખાઈ શકે, પણ એકબીજાને તો ખવડાવી શકે ના, એકબીજાને તો આપણે ખવડાવી શકે. તો એ કીધા કે એ તમને આઈડિયા ક્યાંથી મળી? તો એ કીધા કે અમારા જદ મૌલાએ કાયનાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, મૌલા ફરમાવે છે કે પોતે એકલો ખાવામાં કમાલ નથી, ખાવડાવવામાં કમાલ છે. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. મૌલા અલી અલૈહિસ્સલાતુ વસ્સલામનું એવું મર્તબો હતો, એવું એનું મકામ હતો. એટલે શાયર કહે છે ને, સખી વહી है जो साहिल से रद्द व कद न करे, घर इल्तिजा करे तो उसे रद्द न करे, मैं तेरा एतराज कैसे करूं, तस्लीम अली अली ही नहीं है अगर मदद न करे, अली अली ही नहीं है एकदम वाइब्रेंट था. तो आपने विचार करे કે આ આઈડિયા તો ફિક્સ માઇન્ડ હોય છે અને એક છે ગ્રોથ માઇન્ડ. આપણા જે નવજવાનો છે 13, 14, 15, 16 પકા 19 સુધી રિસર્ચ કરીએ છે. એ લોકોની જે આ એજ છે ને એ ગોલ્ડન એજ છે. ને હકીકતમાં આપણા યંગસ્ટર્સ આવી એજમાં એ લોકો they are very humble. એ લોકો બહુ હમ્બલ હોય છે, એ લોકો ઇન્ટેલિજન્ટ હોય છે અને એ લોકો બહુ ટેલેન્ટ હોય છે તેઓની અંદર 13, 14, 15. આપણે અને આ એવી એજ છે, તમે યાદ રાખજો, આ એવી એજ છે કે જે આપણા નવજવાનોની અંદર હોર્મોન્સ ચેન્જ થાય છે. હોર્મોન્સ તમે સમજો ને, હોર્મોન્સ આપણા ચેન્જ થાય છે. એટલે એ લોકોની અંદર એક મોટી જંગ હાલી રહી હોય છે. પોતે એ લોકોની અંદર એ લોકો અંદર કન્ફ્યુઝ હોય છે ને ઉપર આપણે એ લોકોને કન્ફ્યુઝ કરતા હોય છે કે આપણે એ ખબર કે મારો દીકરો રાત તો રાત ડોક્ટર બની જાય, મારો દીકરો રાત તો રાત પાયલોટ બની જાય. આપણે એક ચીટકી ભરે અને એજ્યુકેશન એની જલ્દી જલ્દી બાપ કે ગ્રેજ્યુએશન બધું મળી જાય, એક હાથ નહીં થાય. ઇટ ટેક્સ ટાઈમ. મારા જેટલા પણ પેરેન્ટ્સ છે ઇન્ક્લુડિંગ મી, આપણે એ વાતને સમજવું જોઈએ કે જ્યારે આ એક 13, 14 આ એજ જ્યારે આવી જાય ત્યારે આપણે એક ચીજ મૂકી દેવું જોઈએ. આપણે એ લોકોને કહીએ કોઈ વખત આપણી આદત હોય છે કે આમ કેમ તમે રાતના મોડેથી સૂવો છો, સવારના મોડેથી જાગો છો. એટલે આપણે એ લોકોને ટીક 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 કરીને અંદર તો એ લોકોને એક મોટી જંગ તો ચાલે છે, આપણે ઉપર એ લોકોને વધારે કન્ફ્યુઝ કરે છે. ને હાલાકી આ એક એવી જંગ છે એ લોકોની જે પોતે કન્ફ્યુઝ છે કે આપણે ક્યાંથી આગળ વધે, કેમ આપણે રસ્તો ગોતે. તો આવી સિચ્યુએશનમાં સાયકોલોજીસ્ટ કહે છે કે આવી સિચ્યુએશનની અંદર અગર તમે કન્ફ્યુઝ હોય, તમને કઈ ખબર ન પડે કે તમે શું, કારણ કે એ લોકોની અંદર ઘણી વાતમાં એ લોકોનું પ્રોફેશન બદલે છે. કોઈક વખત એ લોકોને એમ થાય છે કે મને જે છે મેડિકલમાં જવું છે, કોઈક વખતે એ લોકોને થાય છે કે મને જે છે બોક્સ બિલ્ડર બનવું છે, મને કોઈ ખબર છે કે ક્રિકેટર બનવું છે, ફૂટબોલર્સ બનવું છે. આવા સવાલો એ લોકોનું હર 2 મહિનામાં બદલતું જાય છે. એટલે આપણે કન્ફ્યુઝ ન થઈ જાય, આપણે એ લોકોને સપોર્ટ કરે, એ લોકોને પ્યાર દેખાડે, એ લોકો સાથે એક ફ્રેન્ડશિપ બની જાય તાકી એ લોકોના જે હોર્મોન્સ ચેન્જ થાય છે અમે પણ એ લોકોના મદદરૂપ બની જાય તાકી આપણા નવજવાનો એક આપણી કોમના ફ્યુચર એક પ્રોગ્રેસિવ પર્સનાલિટી બની જશે. ઇન્શાઅલ્લાહ આપણો પર્સનાલિટી બની જશે. આપણે જોઈએ વિચાર કરે અને ખાસ કરીને આપણે
જ્યારે એવી પોઝિશન આવી જાય લોકોને 13, 14, 15, 19 સુધી જ્યારે આપણા નવજવાનોના આવી સિચ્યુએશન આવી જાય તો કન્ફ્યુઝ થવાની જરાય જરૂર નથી. તમે એક લાઈફ કોચ યા મેન્ટોર યા ફેસિલિટેટર ની તલાશ કરો અને તમે એના પાસે જાઓ અને તમારા જેટલા પણ કન્ફ્યુઝન છે તમે તેઓ પાસે રાખો અને એ તમને એક લાઈફ મેપ દેખાડશે. એ લાઈફ કોચ કે ફેસિલિટેટર કે માઇન્ડસેટ કોચ કે એ લોકો કઈ ઇલ્મે ગૈબ નથી આવતો લોકોને. નો એ આપણા જેવા જ ઇન્સાન હોય છે, પણ એ લોકોની અંદર એક એવું ટેલેન્ટ હોય છે, આવા અમુક સવાલો કરે છે કે જે સવાલો આપણી અંદર એકદમ ટચ થાય છે. એ લોકો આપણે સપોર્ટ કરીને લાઈફ મેપ આપી દે છે, અમારી કન્ફ્યુઝિંગ લાઈફ જે છે એ કામયાબ થઈ જાય છે. તો આવી બહુ ઇમ્પોર્ટન્ટ મેથડ છે જે ફિક્સ માઇન્ડસેટ હોય છે અને બીજો હોય છે શું? ગ્રોથ માઇન્ડસેટ. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આપણા ઇમામ અલી જેવા મોટા, એનાથી મોટા કોઈ લાઈફ કોચ થઈ શકે? નેવર. એ તો one of the best life coach હતા, right? He was the one of the best life coach, ઇમામ અલી અલૈહિસ્સલામ mindset coach હતા. અમુક નવજવાનો ઇમામ પાસે આવે છે, એ કહે છે કે મૌલા અમે બહુ નિરાશ છે, we are very sad. મૌલા કે શું પ્રોબ્લેમ છે, તમે શું કામ તમે sad છો? તો એ કહે છે કે જેટલા પણ જે સર્વતમંદ છે, વેલ્ધી પીપલ છે, પૈસાવાળા છે, જન્નત તો એ લોકો લઈ લીધા છે. કેમ? કારણ કે એ લોકો ડોનેશન આપે છે, મોટી મોટી રકમો આપે છે, અમે કંઈ કરતા નથી, we are jobless, તો અમે જન્નત કેમ મળે? હવે અગર આપણા હોય ટિપિકલ પેરેન્ટ્સ તો કાંઈ નથી, તું કામ કર ને, આપણે બાબા એમ કહી દે. પણ ઇમામ નથી કહીને ટોક્યા નહીં કે તું કામ કર. ઇમામ એ લોકોને ઉત્તેજન આપ્યા, ઇમામ એ લોકોને મોટિવેટ કર્યા. શું ઇમામ કીધા? કાંઈ વાંધો નથી, તમે જન્નત ઘર બેઠે બેઠે મળી જશે. કેમ? ફક્ત તમે જે લોકો વેલ્ધી પીપલ છે એ લોકો ડોનેશન આપે છે તો તમે એ લોકોના આ એક્શન ઉપર રાજી થઈ જાઓ અને તેઓની તૌફીક માટે દુઆ કરો. સુબહાનઅલ્લાહ. તમે ઘર બેઠે બેઠે જે છે તમે જન્નત મળી જશે, તમે ઘર બેઠે બેઠે તમે સવાબ મળી જશે. સલાવત કરે મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો આવી સિચ્યુએશનની અંદર આપણી ફરજ બને છે કે યંગસ્ટર્સના એક દોસ્ત બને, આપણા જેવા પેરેન્ટ્સને એક હંમેશા દોસ્ત બને. પણ કોઈક વખતે એવી સિચ્યુએશન ઇન્સાનની લાઈફની અંદર આવી જાય છે કે ઇન્સાન હંમેશા કાંઈ ગોતે છે બીજું કાંઈ, પણ મળતું નથી. એક બહુ ફાઇન સ્ટોરી છે કે એક વાઇફ ને એક હસબન્ડ હતા. વાઇફ જે છે એ પનીર પિલાવ બનાવી ઘરમાં. પનીર પિલાવ તમે સમજો? પનીર પિલાવ બનાવી ઘરમાં અને એને હસબન્ડને કીધી કે આજે હું પનીર પિલાવ બનાવી છું, પ્લીઝ. તો એ ખાય છે અને ગોતે છે કાંઈ. તો એ ભાઈને કહે છે કે તું પનીર પિલાવ તો બનાવી છે, એ પનીર દેખાતું નથી, ક્યાં નથી? ખાય છે, ગોતે છે. એ ભાઈ સલવાત કરે મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો કોક વખતે જે છે ને આપણે તલાશ કરતા હોય છે, આપણે દેખાતું નથી, એટલે આપણે અમારું ટાઈમ જે છે ને વેસ્ટ કરી નાખે છે, અમારી એજ, અમારી ઉંમર પસાર થઈ જાય છે. અગર આપણે કોઈ કામ કરવું હોય અગર આપણે આળસ થઈ જાય, જો એને કહેવાય ગ્રોથ માઇન્ડસેટ. એક હોય છે ફિક્સ માઇન્ડસેટ, એક જ લખેલું છે, એ કરવું છે, નથી કરવું. ગ્રોથ માઇન્ડ જે હોય છે ને આઈડિયા ગોતે છે, મારી જિંદગીની અંદર મને શું કરવાનું છે. તો એક બુક નીકળેલી છે 5 seconds rule.
તમે વાંચજો અગર તમે ટાઈમ મળે તો. એ લખી છે મેલ રોબિન્સ. એ એકદમ ડિપ્રેશનમાં હતી ભાઈ. યસ, એકદમ ડિપ્રેશનમાં હતી. કોઈ કામ કરે નહીં જ કરી શકે. એ કામને ઓછીતાનું લેટ કરતી હતી. એક્સટેન્ડ પ્રોક્રેસ્ટિનેશન આપણે કહેતા હોય, લેટ કરતી હતી. તો એને આઈડિયા મળી રોકેટની, કે રોકેટ જ્યારે ઉડે છે તો શું કરે છે? ઉલટી ગિનતી કાઉન્ટ કરે છે. આપણે 1 2 3 ઓલું કરે ને, તો એ ઉલટી ગિનતી કાઉન્ટ કરે છે. 5 4 3 2 1 પછી ઉડે છે. એને આનાથી આઈડિયા મળી. કે આ આઈડિયા હું મારી જિંદગીમાં કરીશ. અગર મને કંઈ કામ કરવાનું હોય ને મને આળસ થશે તો હું આ એક રિવર્સ સાયકોલોજી છે. હું એમ કરીને એની લાઈફ બની ગઈ અને એ કોઈ પણ એનું કામ જે છે એ રહેતું ન હતું અને એ હંમેશા આગળ વધીને એક્ટિવ થઈ ગઈ હતી. અને આ પોતે કિતાબ લખી છે 5 સેકન્ડ રૂલ્સ મેલ રોબિન્સ. સલાવત કરે મોહમ્મદ વાલે મોહમ્મદ. આપણે જોઈએ દુનિયાની અંદર એવા ફેમસ સેલિબ્રિટીઝ છે, ફેમસ સેલિબ્રિટી છે કે જે નાની ઉંમરની અંદર એ લોકો સ્ટેજીસ હાંસલ કરી લીધા છે. જેવી રીતે મોહમ્મદ સાલેહ ઇજિપ્તનું એક ખાસ ફૂટબોલર છે. એ એક 20s ની અંદર, એજ 20s ની અંદર એ ગ્રેટ ફૂટબોલર્સ બની ગયો. મોહમ્મદ સાલેહ નામ તમે સાંભળ્યા છે. પછી આવે છે ગ્રેટા થેનબર્ગ. એ એક સ્વીડનની એક લેડી હતી. એ તમે ખબર છે ક્લાઇમેટની એક્ટિવિટીઝ હતી અને એ 16 વર્ષની અંદર 16 યર્સની અંદર આ એક મકામ હાંસલ કરી હતી અને એને નોબેલ પ્રાઇઝનું નોમિનીઝ મળ્યું. પછી આવે છે ખબીબ, જે ફાઇટર છે રશિયાનું. બહુ યંગ એજની અંદર આ એક મકામ હાંસલ કરી લીધો છે. એવી જ રીતે આપણે જોઈએ કે મલાલા યુસુફઝાઈ મશહૂર છે. એ એજ્યુકેશનલિસ્ટ છે. નાની ઉંમરની અંદર 18 વર્ષની અંદર એ એક ખાસ કેટેગરી એજ્યુકેશનલિસ્ટની ફેગમાં આવી ગયું છે. અગર આપણે જોવા જાય ને બીજું એક છે ખબી જેને કહેવાય છે ખબી, જે સોશિયલ મીડિયાનો ઇન્ફ્લુએન્સર છે. આપણા યંગસ્ટર એને ઓળખે છે. રાતોરાત ઈ ફેમસ થઈ ગયો. એની એક વિડિયો વાયરલ થઈ ગઈ હતી ખબીની. એ ફક્ત કેમ કરે, જે પણ કોઈ કરે ફક્ત એક્શન કરે, એક્શન કરતો હોય એમ કરતા એના ફેસ એક્સપ્રેશન એટલા સ્ટ્રોંગ હતા. રાતોરાત મીડિયાનો ઇન્ફ્લુએન્સર બની ગયો. કહેવાનો મતલબ એમ છે કે કોઈ દિવસ પણ પોતાની લાઈફની અંદર નિરાશ નથી થવાનું, આગળ વધવાનું છે અને આપણું વિઝન હંમેશા ઓપન રાખવાનું છે. અને આપણે તો મૌલા અલીના ચાહવાવાળાઓ છે. મૌલા અલીની લાઈફ આપણા માટે એક મોટિવેશન છે. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઇંગ્લિશમાં કહેવત છે ને, એ ખાસ તો આપણા નવજવાનો માટે હતું, આપણા બુઝુર્ગો માટે પણ છે કે કોલોનલ સેન્ડર્સ કે જે KFC નો ફાઉન્ડર છે. તમને ખબર છે ક્યારે એને મગજમાં ક્લિક થયું? when he was 65 years old. યાની 65 વર્ષમાં જ્યારે એ જગ્યામાં પહોંચ્યો ત્યારે એને એ ચીજ મળી. ફક્ત એટલું જ ના, ઓર આપણે વગે સ્ટેનલી માર્વેલ કોમિક, આજે આપણે કે સ્પાઈડરમેન, હલ્ક, આયરન મેન ના જે કેરેક્ટર છે ને, આ ઈ મગજમાં એને કેરેક્ટર આવ્યું. કેટલા વર્ષ પછી? 40 વર્ષ પછી. તો મારા નોજવાનો, ડોન્ટ ગેટ ડિપ્રેશન. તમે ડેસ્પરેટ ન થાઓ, રિલેક્સ. આ તમારી એજ છે. ફાઇન્ડ આઉટ કરો અને તમને ઇન્શાઅલ્લાહ તાઆલા રસ્તો મળી જશે. ફક્ત એટલું જ નહીં, આપણે ઓર આગળ વધે. ગ્રેન્ડમા મોસેસ, ઈ એક પેઇન્ટર છે, પેઇન્ટર બનાવે છે. એને પગમાં આર્થરાઇટિસ થયો હતો. હવે એ કેમ કરે? એ હિંમત ના હારી.
હિંમત ના હાર્યો, એ કીધું કે ના, ભલે મને આર્થરાઇટિસ છે, 78 years, ખબર ને શું કહેવાય, 7 અને 8, 78 years ની અંદર સેન્ટર બન્યો, ખુરશીમાં, વ્હીલચેરમાં બેઠા બેઠા. કહેવાનો મતલબ એમ છે કે when there is will આપણે હોય તો પછી આપણે મંઝિલ આસાન થઈ જશે. ઇસ્લામિક હિસ્ટ્રીમાં પણ તમે જો આપણે દેખાડવામાં આવશે, મોહમ્મદ બિન અબા બકર મૌલા અલી અલૈહિસ્સલામનો એક ખાસ સ્પેશિયલ અહેલ બેત ચાહવા વાળો હતો. એની ઉંમર બહુ નાની હતી. આપણે જોઈએ જનાબ કુમૈલ બિન ઝિયાદ અભી બાકી હૈ. આ એક ફીલિંગ અગર આપણે રાખે તો અમે દુનિયામાં પણ કામયાબ થઈ જશું, આખિરતમાં પણ આપણે કામયાબ થઈ જશું. તો આપણો હંમેશા ઓપન અને ગ્રોથ અને ગોલ્ડન માઇન્ડ રાખવાનું. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે કરબલામાં મળે છે. એ જ કહેતા બસ જ્યારે ઇન્સાનનું મકસદ ક્લિયર હોય ના ત્યારે પછી ઇન્સાનને કાંઈ વાટ જોવાની જરૂરત નથી પડતી, મોટિવેશનની જરૂર નથી પડતી. ભલે ના પછી હાથમાં હાથ કરી કેમ ન હોય, પગમાં બેડી કેમ ન હોય. અલ્લાહ અલ્લાહ, હવે આ એવા દિવસો છે કે જે અહેલ બેતને કરબલાથી કૂફા અને કૂફાથી શામ લઈ જવામાં આવે છે. જ્યારે આ કાફેલો કૂફામાં જ્યારે પહોંચે છે, અઝાદારો જનાબે ઝૈનબ એક એવી શખ્સિયત છે કે 2 વખત કૂફામાં આવ્યા છે. એક વખત પોતાના બાબાના જમાનામાં કૂફામાં આવ્યા છે, જ્યારે ઇમામ અલી હયાત હતા બાબાના જમાનામાં, ત્યારે ઇમામ કહે છે કે મારી દીકરીઓ એ લોકો કૂફામાં દાખલ થાય છે તો રાતની તારીકીમાં એને દાખલ કરવામાં આવે, જ્યારે કોઈ નામહેરમ તેમને ન જોવામાં આવે. અલ્લાહુ અકબર. અને એક વખત કૂફામાં આવવામાં આવ્યું, 3 દિવસ સુધી દરબારની બારે જનાબે ઝૈનબ ઉમ્મે કુલસુમને બારે ઊભા રાખવામાં આવ્યું, અહેલે બેતની ઓરતોને બહાર રાખવામાં આવ્યું. કેમ? તાકે કૂફાનો દરબાર સજાવવામાં આવે, કૂફાનો દરબાર સજાવવામાં આવે. અજરકો મેલલ્લાહ, આપણે એટલું જ કહી દે કે જ્યારે જનાબે ઝૈનબ ઇબ્ન ઝિયાદની દરબારમાં દાખલ થયા હશે તો ત્યારે જનાબે ઝૈનબની શું હાલત થઈ હશે? જરૂર બાબાનો જમાનો યાદ આવી ગયો હશે. અજરકો મેલલ્લાહ, જ્યારે આપણા ચોથા ઇમામને એક સવાલ પૂછા કરવામાં આવ્યું કે મૌલા હું જનાબે મુસ્લિમના દોરમાં બી હતો અને હું તમારી દોરમાં બી હતો, તમને શું લાગે છે કે બંનેમાંથી કોણ વધારે મજબૂત? જ્યારે હું જોયો ત્યારે જનાબે મુસ્લિમ ઇબ્ને ઝિયાદની સામે આંખોમાં આંખ મિલાવીને વાત કરતા હતા, પણ જ્યારે હું તમને જોયો તમારી ગરદન ઝુકાયેલી હતી, તમારી પીઠ જે છે એ પણ ઝુકાયેલી હતી. ત્યારે ઇમામે સજ્જાદ કહે છે, એ શખ્સ તું મારા જખ્મને તાજા કરી દીધો. અરે જ્યારે મારા ચચા મુસ્લિમ જ્યારે ઇબ્ને ઝિયાદ મલઉનના દરબારમાં આવ્યા ત્યારે એ એકલા હતા, એમના સાથે બહેનો ન હતી. પણ જ્યારે હું ઇબ્ને ઝિયાદની દરબારમાં આવ્યો ત્યારે મારા સાથે મારી માં, ફૂફી અને મારી બહેનો હતી. માતમે હુસૈન, યા હુસૈન, Ya Hussein, 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 Ya Hussein.
Dans tes bras ton Ali Asghar, devant toi ton Ali Akbar. Derrière toi une mer en pleurs, autour de toi des hommes sans cœur. À cet instant tu lances un appel. On fait vibrer des millions d'âmes, on t'appelle le maître des larmes. Les gens cherchent à suivre un modèle, nos cœurs à des leçons restent fidèles. Nous répondons présents à cet appel. Al-Aminna, c'est Yann Solona. Al-Aminna, c'est Yann Solona. Al-Aminna, c'est Yann Solona. Al-Aminna, c'est Yann Solona. Oh mon maître, tu choisis tes alliés. Je désire tellement être à tes côtés. Je n'ai qu'un souhait pour cette année, le rêve d'être parmi les invités. Et cet appel nous est destiné. Al-Aminna, c'est Yann Solona. Al-Aminna, c'est Yann Solona. Al-Aminna, c'est Yann Solona.